गगन सदन बुद्ध कदन मदन सुत गौरी नंद आनंद कंद जगवंद चंदयुत सुखदायक दायक सुकृत गणनायक नायक खल गायक गायक दरिद्र सब लायक लायक गुण गण अनंत भगवंत भव भक्तिवंत भव भय हरना जय केशव दास निवास निधि लंबोदर शरण शरणा एम बरनी उज्जवल बरन शरण जुंग शरण सरनी करनी करुणा करण तरन सब तारण तरनी सिर पर धरनी छत्र भरन सुख संपत्ति भरनी जरनी अमृत धरन हरन दुख दारिद्र हरनी धरनी त्रिशूल खप्पर धरन भव भय हरनी सकल भय जुगदम्ब आदवरनी जसु जय जुग धरनी मातु जया ए बापा वातड़ियूं तो विगतालियूं जण जण जुजवियूं जड़ा जड़ा मानाव हेड़ी हेड़ी वातड़ियूं बापला आ आपड़ो जूनो दोहो छे वातड़ियूं वगतालियूं जण जण जुजवियूं जड़ा जड़ा मानव हेड़ी हेड़ी वातड़ियूं गुजरात ने सौराष्ट्र में जेम वरसाद हमणा भूका काढी नाख्या एवो वरसाद वरसो एटले गरासियाना दीकराने कोके पूछूं कि दरबार में केवो थयो पण फाड़ा थई गया हो खेडूतना दीकराने पूछूं कि पटेल वरसाद थी पण लोसा काढी नाख्या दर्जीना दीकराने पूछाई गयुं कि मेरा में केवो थयो बधुं वेतराई गयुं हशे एम जेड़ा मानव हेड़ी वातड़ियों जेवी सभा एवी बात जेवो समय एवी बात आज आपणे सोरठी जूना गायनना कलाकार एना सन्मान अर्थे आपणे एकठा थया छीए घणा वर्षोथी अमदावाद सूरत अने मुंबई ने पोतानी गायकीनो लाभ पोते आप्यो छे नाम नहीं लो स्टेज ऊपर कोई ना नाम लेवानी मने टेव नहीं आपड़ा ओळखी जायजो एना सन्मान अर्थ है आज आप मुंबई नो दायरो हेठा थया छे मुंबई छे ने ए अमारा रुखड़िया जेवाने माटे तो ठीक पण जगतना कलाकारोना सन्मान करे छे मुंबई ने आंगणे विश्व कलाकारों ना सन्मान थाय छे अमे तो ग्राम थी अमे तो रुखड़िया थी अमे तो सादा थी पण मुंबई एक वादीड़ा ने आवकारे एवं छे मुंबई कलाकार ना सन्मान करे छे दुखियों नी वारे पण दौड्યું जाय छे बिहार ना दुष्काळो वखते नाना नाना गुजरात ने मुंबई माथी ए झगड़ू पण निकळ्या था वળી આપણા દેશને માથે હમણાં કુદરતે એક આફત નાખી છે સુરત ભરૂચ એમાં નર્મદા અને તાપીઓ ગાંડી બની અને અનેક આપણા ભાંડુઓને દુખી કરી દીધા છે મુંબઈ એની પણ વારે થશે જેવો સમય એવી વાત આ વાતનો પણ સમય છે કારણ કે મુંબઈનો ટીમ્બો મને ભલકુડો લાગે છે खोटा वखाण नहीं करतो नकर डॉक्टर चुरगड़ ने न्या अमारा कलाकारों ना धामा कई कायम पीड़्या रहे थपाका दई छे आ बधोय जे मेल कर्यो छे मने बहु सुधरेली जबान में तो बोलता आवड़तुं नथी पण ई बधी मेहनत डॉक्टर चुड़गर अने एमना मित्र मंडल जे छे ने सारू साहित्य प्रेमी अने लोक साहित्य प्रेमी एने आधारे छे अने आपणे सौ एकठा थया छीए ल्यो हवे हूँ मारी वार्तानुं थोड़ बांधूं जेम हरिकथा ने मंगलाचरण होय ने एम अमारा लोक वार्ता ने एक थड़ होय
થડ શું કામ બાંધીએ? એટલે ખબર પડે કે દાયરાની કેવી વાતો જોઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ સ્થાપક મહારાજ સહજાનંદજી થયા, જેણે શિક્ષા પત્રિકા નામનો અદ્ભુત માનવ ધર્મી ગ્રંથ રચ્યો. એવી માન્યતા છે કે શિક્ષા પત્રિકા પ્રમાણે ચાલે એ કોઈ દી દુખી ન થાય. અને ખરેખર મનુષ્યને, સાધુઓને, ગ્રસ્તને, પાળાને, સ્ત્રીઓને, બાળને, બચ્ચાઓને કેવી રીતે વર્તવું એમાં એના એ વખતમાં નિયમો છે. પણ એ શિક્ષા પત્રિકા તો મોટી છે. પણ હું આપની આગળ એક 8 થી 10 મિનિટની શિક્ષા પત્રિકા રજૂ કરું છું. વધુ નહીં લાગે, પછી વાત કરું. શિક્ષા પત્રિકાનો રચનાર અમારો બારોટ છે, ચારણ છે. શબ્દો સાદા છે પણ બાપા જીવનમાં ઉતાર્યા જેવા છે. આ શિક્ષા પત્રિકાનો કરતા આપણને કહે છે કે ભાઈ બધી વાત સાચી પડે એટલું બોલીએ, ખોલીએ નહીં એક વેણ ખોટું, સોલીએ નહીં બહુ કૂડના સાપડાત, માપ બંધાય નહીં કદી મોટું. હાણી દેખી કદી બીએ ના હરખીએ, પરખીએ નહીં બહુ નિંદા પ્યારી. આ ભૂખમર હોય તોય અખાજ ન ભરખીએ, નિરખીએ નહીં બહુ રૂપ નારી. હવે મને એમ લાગે છે આપ સુગ્ન છો, છતાં જરાક આનું વિવેચન કરું તો આપને હવને હુંવાઈને આવીશ એવું મને લાગે. કેટલાક મારા તળપદા શબ્દો છે, આપ મૂંગા હો, પણ હવે મુંબઈ મારું થોડું થોડું હેવાયું મીંડ્યું થવા. એનું કારણ છે એના પાયામાં અમારા સોરઠી શાયર મેઘાણી છે. અને એને લોક સાહિત્યના પાયા એ ઝાંખીડો પાતાળમાં નાખતો ગયો હતો. હવે આ શિક્ષા પત્રિકા આપની આગળ રજૂ કરું છું. બધી વાત સાચી પડે એટલું બોલી, વાતો કેવી કર્યું મેળ ખાઈ એવી ધડાબંધી. કોઈ કોઈને પૂછે ક્યાં રહેવાનું? હું જામ ખંભાળ્યું કુડી ના લે. ક્યાં જામ ખંભાળ્યું, ક્યાં કુડી ના? આ કઈ જવાબ કહેવાય? બધી વાત સાચી પડે એટલું બોલીએ, ખોલીએ નહીં એક વેણ ખોટું, સોલીએ નહીં બહુ કુડના સાપડાત, માપ બંધાય નહીં કદી મોટું. આણી દેખી કદી બીએ ના હરખીએ. બીજાને નુકસાન થતું હોય તો પોતાને ખુશી થવું નહીં, પણ કેટલાકને તઈ હવાઈને આવી જાય, એના નવેળામાં કૂદવા માંડે. અમારે ગામડામાં નવેળા હોય, તમારે શહેરમાં ગટરું હોય, ત્યાં માંડે ફરફુદડિયું ખાવા. આણ દેખી કદી બીએ ના હરખીએ, પરખીએ નહીં બહુ નિંદા પ્યારી. ભૂખમર હોય તોય અખાજ ન પરખીએ. એ બાપ લાંઘણું વેઠજો પણ ન ખાવાના ખાતા નહીં. હું જરાક મરમ કરું છું, એ 11 ના ફરાળ દાબડતા નહીં. ફરાળમાં સમજી જાઓ, મદિરા પીને માનવી કરે આમિષનો આહાર, એને અમીના ઓડકાર એ ક્યાંથી આવે કાનિયા. ભૂખમર હોય તો અખાજ ને ભરખીએ, નરખીએ નહીં બહુ રૂપ નારી. સ્ત્રીના રૂપ પુરુષને અતિ ઝીણવટથી જોવાય નહીં, એમ સ્ત્રીને પુરુષ તરફ મીટ્યું પણ ઝીણી નજરે જોવાય નહીં. રેખીએ નહીં બહુ રૂપ નારી. લાભમર હોય તોય કપટથી લીજીએ, કીજીએ સાક્ષી નકે કુડી. પાણી ગાળ્યા વિના કદી નો પીજીએ, મૂળગી દીજીએ નકે મૂડી. હંચોડી મૂડી કોઈને હોપી નહીં, ખેલ ખલાસ ન કરવો. આ વાતો વળી બુઢિયાને સમજા જેવી છે. કૌતક વિનાના દાંત ન કાઢીએ. આનંદને માટે એકઠા થયા હોય, મનોરંજનને માટે હસાય, પણ ક્યારે એનો ભેદ આવે તઈ હસાય. ભેદ વિનાના અહીં તોય ભૂંડા લાગી હો. કૌતક વિનાના દાંત ન કાઢીએ, વાઢીએ નહીં બહુ ધડો વાતે. વાત વાતમાં આડોડાઈ ન થાય. કેટલાકને બહુ ટેવ હોય, બોલાવાય નહીં. એક જમાદાર ઓટા માથે બેઠા હતા, એના કોઈ ઓળખીતાથી પૂછાઈ ગયું, કેમ જમાદાર મજામાં છો ને, સુખી છો ને? અરે તેરા ચલે તો દુખી કર દે કર દે. બોલી બીજો કોઈ એનો ઓળખીતો નીકળ્યો, કેમ જમાદાર સાહેબ આ ખોળામાં જે દીકરો છે એ તમારો છે? ના ના તેરા હે, લેજા લેજા. લે હવે આવવાનું શું કેવું આપણે? કૌતક
વિનાના દાંત ન કાઢીએ, વાઢીએ નહીં બહુ ધડો, વાતે મૂર્ખ્યા હામવો વાદ ન માંડીએ, ભાંખીએ નહીં અવગુણ ભાતે, કળો ઘરમાં નકો હંમેશા કીજીએ. બહુ જૂનો શબ્દ પ્રયોગ છે. કંકાસને કળો કહે છે. ગ્રસ્તી થઈ, સંસારી થઈ, વ્યવહારી થઈ, રીહે ચડે, ક્રોધે થાય પોતાના માથે, પણ એ ક્રોધ કવિ કે કેવો કરજો, પાણીમાં લીટો થાય એવો. પાણીમાં લીટો વધુ વખત ન ટકે બાપુ. કોકના ક્રોધ તો લોઢામાં લીટા જેવા. હો, ધનતેરસના બંબુડા જોઈ લ્યો. ક્રોધના અતિશય કોઈ દી કરેવો, ઘણા પાણી મધ્ય નકો ઘરવું, કામ કોઈ વિચાર્યા વિના ન કરવું, ગજાવણી ખર્ચમાં નકે ગરવું, વચ્ચેથી ઝડપવી નહીં કોઈ વાત નહીં. એક વાતની પ્રણાલિકા ચાલતી હોય, વચમાં ત્રાટકવું નહીં, જેમ અમારે શેત્રુજી ગાગડીઓ ત્રાટકે છે એમ. વચ્ચેથી ઝડપવી નહીં કોઈ વાત ને, બીજ ખારા મધ્ય નકે બોવું, એ ખારસ ભોમમાં બી વાવતા નહીં, ઉગશે નહીં. ઈ જરાક ઊંડી વાત છે સમજ્યા જેવી. તારી પતિવ્રતા નહીં ઘર ઘર, તન તન સુમતી ન હોત, મોત જલ બુંદ નહીં ઘન ઘન, ફણ ફણ મણી ન હોત, સર્વ મિલિયા નહીં બન બન. કાયર હોત નહીં સુર સરવ, નર નર હોત નહીં ભક્તિ સર, કવિ નર હર સો કહત હૈ, સરવ નહીં હોત એક સર, સર સર હંસ ન હોત. એ સરોવરે સરોવરે હંસ નથી હોતા, એ તો માન સરોવરમાં હોય. બાજ ગજરાજ નહીં દર દર, હાથી ઘોડા એવા સાધનો ઘીરે ઘીરે નો બાંધ્યા હોય. સરસર હંસ ન હોત, બાજ ગજરાજ નહીં દર દર, તર પર સુફલ ન હોત. કઈ વૃક્ષે વૃક્ષે હારા ઝાડવા નથી હોતા, ક્યાંક કેરી આવે ને ક્યાંક લીંબોળી લટકતી હોય. એનું કારણ કે એનું બીજ કડવું હતું, ગર્ભ કડવો હતો, ગર્ભનું સ્થાન પણ હતું એવું હતું. શૈશવ કુટું હતું, શૈશવ કટું, એની યુવા કડવી હતી, વૃદ્ધપણું આવ્યું ઝેર જેવું. આવ જે હવાવી હતી એ જ લટકી રહી, દિન પછી ઘણી મધમાઈ બોલી, પણ ખબર અંતે પડી જે હતી તે હતી, એ હતી લીંબડાની લીંબોળી. એમ તરતર સુફલ ન હોત, નારી પતિવ્રતા નહીં ઘર ઘર. બાપા પતિવ્રતા સ્ત્રીઓ ઘીરે ઘીરે હોય નહીં તો હવને ધુબાકા થઈ જાય ને. હે ક્યાં અત્યારની ચાલુ યુગની પ્રણાલિકા. મને એક સંસ્કારી બહેને આજે વાત કરી કે અત્યારના રજિસ્ટર લગ્નો એવા હોય કે 6 દિવસની અંદર તો છૂટાછેડા લઈ શકાય. ક્યાં એ રજિસ્ટર અને ક્યાં વેદકાલીન આપણું જુગો જુગનું જન્મનું રજિસ્ટર. કમા નામનો પુરુષ એની સ્ત્રીને વિકોઈને વેમ લાવી અને જઈ રજા દે છે. વિકોઈ રજળતી રખડતી ભાગે છે, રોતી રોતી. એમાં ખોડિયારના સ્થાનક આવે છે. માં ખોડિયારને વિકોઈ કે છે, ખરી દેવ ખોડિયાર. માં તું ખરી છો મામડિયાની? ખરી દેવ ખોડિયાર, માગું એટલું માતા કને, મારો ભવો ભવે ભરથાર. એ ઓલો કમાવે ને બીજો કોઈ નહીં. ક્યાં આપણા આ જન્મના રજિસ્ટર અને ક્યાં 6 દિવસના રજિસ્ટર. તોબા તોબા હોટિકા, આ ઘેરા ઘાસ હો. એમ નારી પ્રતનતા નહીં ઘર ઘર, તન તન સુમતી ન હોત. શરીરે શરીરે હારી બુદ્ધિ નથી હોતી, મોતી જલ બુંદ નહીં ઘન ઘન. તમામ વરસાદના સાચા મોતી નથી નીપજતા. શાંતિ વરહાય ત્યારે સર્પના મુખમાં ઝેર પાકે છે અને કાલુ માછલીના પેટમાં સાચા મોતી પાકે છે. મોતી જલ બુંદ નહીં ઘન ઘન, ફણ ફણ મણી ન હોત. દરેક સર્પોને મણી નથી હોતી, ફણ ફણ મણી ન હોત. સરો મિલિયા નહીં બન બન, દરેક જંગલમાં મલિયાગીરી ચંદન નીપજતા નથી. કાયર હોત નહીં સુર સરવ.
દુનિયામાં બધાય કાયર નથી હો, એમ શૂરવીર પણ નથી. નર નર હોત નહીં ભક્તિ સર. દરેક મનુષ્યો કઈ ભગવાનના ભગત થઈ જાય ને. तुलसीदास जी साखी है कि तुलसी आ संसार में सभी भगत बन जाए तो नरक कुंड खाली रहे न वैकुंठ में कहां समाए. ત્યાં ગડદા પેસાવે, ત્યાં લેનદોરી લગાડવી પડે. પછી નર નર હોત નહીં ભક્તિ સર કવિ નર હરસો કહત હા સરવ નહીં હોત એક સર. મને બુટ્ટા તો બહુ છૂટે છે પણ આ ઓરડામાં ઘોડા દોડાવ્યા જેવું છે. એટલે આપણી સોરઠી તો ઠીક પણ ગુજરાતી તો ઠીક પણ રાજસ્થાની તો ઠીક પણ ભારતની સંસ્કૃતિને ઓપે એવી એક સોરઠરાની સુંદર મને વાત યાદ આવી છે. સાદી છે, ધડો લીધા જેવું છે આ યુગને માટે. કેળવાયેલા માટે તો આ અમુક જે જૂની વાતું છે ને એ નકરું મનોરંજન નથી, પ્રૌઢ શિક્ષણ છે. ભાલમાં હડાળા ગામ છે, હકીકત છે, કલ્પના નથી, નોવેલ નથી. પછી એને હણગારીએ તો ખરા, હણગાર વિના ઓપે નહીં કોઈ વાત. ભાલ હડાળામાં એક બ્રાહ્મણ છે, 250 વર્ષો ઉપર બનેલો બનાવ છે. બ્રાહ્મણને દીકરો નથી, 2 દીકરીઓ છે. એ વખતે એવો સમય છે કે આ બ્રાહ્મણ 2 દીકરીઓના લગ્ન કરે એટલે એને 2000 કોરી જોઈ. અત્યારે રૂપિયાના ચલણ છે એમ અગાઉ કોરીઓના ચલણ હશે. અહીં બ્રાહ્મણો અગાઉ નિર્ધન રહેવાનું વધારે પસંદ કરતા. નિર્ધન બ્રાહ્મણ અવતાર પણ કૃષ્ણ સાથે છે મિત્રાચાર. ત્યારે એને ત્યાં ધનોય એના દીકરા દીકરીના લગ્ન ઈ કોણ ઉકેલે? એના યજમાનો. એના યજમાનો પણ આ કામ કરી શકે નહીં એવી પરિસ્થિતિઓ. ઈ બ્રાહ્મણ ટેલિયો બનતો. આ ટેલનો નિયમ. હવે તો કોક ને ટેલ પૂરી થાય કે છે તે કન્યાદાન માટે આવું છું, દેશમાં તપાસ કરો તો એને આંગણે કંજડ્યો ન. ભાલ હડાળાનો બ્રાહ્મણ દીકરીઓના લગ્નને માટે 2000 કોરીની ટેલે નીકળ્યો. એમાં નિયમ ગ્રહણ કર્યો કે 2000 કોરી એક ધણી આપે તો લેવી, નકર હિન્દવાણે ગાન મુસલમાને સુવાર. मुसलमान को सुवर है, हिंदुमान को गाय, दोनों रास्ता छोड़ के और तो काफर હોય સો ખાય. દેશ જોવે છે, નગર જોવે છે, ગ્રાસિયાઓ આવે છે, શ્રીમંતો આવે છે, પણ એક જગતમાં નિયમ છે, લેણાની ઉઘરાણી છે, એની પાસેથી મળે, બાકી મળે નહીં. 3 દી રોકાય, આખું કુટુંબ, 2 દીકરીઓ, એમના ધર્મપત્ની સાથે છે. જ્યાં જાય જ્યાં એક સમય જમે અને 3 દિવસ તેલ નાખી અને ન પતે એટલે ગામને આશીર્વાદ આપીને વયો જાય વગર ક્રોધે. એમ થાતા થાતા પાલી તાણે આવ્યો. જ્યાં જૈનોના તીર્થંકરોએ જે સ્થાન પવિત્ર કર્યા છે, પણ પાલી તાણામાં એ વખતે મુસલમાની રાત ગોરી બિલન કરી અને નવાબ. પણ ગોરી બિલન ને દિવસમાં 3 વખત તો મોજ આવે. મોજ આવે તે દાઢી મુશ ફરક 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 મંડે થવા. અટાણે 2 માંથી કાંઈ ન મળે. શું આવે? ખાટલે મોટી ખોટ કે પ્રથમ પાયો ન મળે. ઘરમાં જાડા જણ પણ કોઈ ડાયો ન મળે. બ્રાહ્મણ તો પાલીતાણીના બજારમાં પોતાના નિયમ પ્રમાણે તેલ નાખે છે. કોઈ સજ્જન માણસે કહ્યું કે મહારાજજી, નવાબ સતવાદી છે, બ્રાહ્મણો સહયોદોને માટે ત્યાં યાચના કરો, એ સિવાય એક ધણી 2000 કોરી નહીં આપે. જેને લેવું છે એને તો દાતાર સાથે જ કામ હોય ને. એને દાતા જો ન હોય તો અમારે કોણ કામ કહો. ટૂંકામાં ગોરી બિલનની કટારીમાં આવે છે. જૂના રિવાજ પ્રમાણે રાજ થઈ ચડતી કળા પૂછે છે, કોણ છે? બ્રાહ્મણ છે. દીકરીઓના કન્યાદાનને માટે એક જ પુરુષ મળે જો દાતાર, તો 2000 કોરીની યાચના કરવાને માટે આ બ્રાહ્મણ દેવ પધાર્યા છે. અચ્છા, અપને મેં જૈસે સૈયદ વૈસે હિન્દુઓ મેં બમ્મન ક્યું? પણ સાંભળી વાત,
ટેકીલો છે બ્રાહ્મણ, તો એક જગતમાં નિયમ છે કે આપણી જેવી તાસીર એવા આપણને મિત્રો ગોઠે, એવા સગા ગોઠે, એવા જાય ભાઈ ગોઠે. જુઓ, ચોરે ચોરને મેળ ખાઈ જાય. હા, 52 પત્તા વાળા એકબીજાને હામાં પરામાં રહેતા હોય તો ગોતી લે. સમજો, આ ઘેરા ઘા આવે તો વાંધો નથી ને તમને. જ્ઞાની જ્ઞાનીને મેળ ખાઈ જાય, ભગતડે ભગતડા ભેળા થઈ જાય, બાણો બાણી તંબુરા ચડાવી. હે, આંખું વિશે મેરું ડગે, એના મનવા ડગે ની કેળામાં રૂપિયો પડ્યો ગુંજામ ઠપકારી મરની ભાંગી પડે બ્રહ્માંડ. ભજનમાં ગાય મર ભાંગી પડે બ્રહ્માંડ ને પોતાને છોકરે ચા પીવાની રકાબી ફોડી હોય તો સકડ સડાવી દે તો છોકરાની ડૂહી નહીં તમારા બોલી જાય. એમ જેવી આપણી પ્રકૃતિ એવા માણસો ગોઠે. ટેકીલો બ્રાહ્મણ જોઈ, અચ્છા વાહ વાહ, बड़ा बम्मन नेकी टेकी वाला विदानन, जाओ बम्मन देव को तेजूरी से 2000 कोरी गिन दो. ब्राह्मण ने घोड़ा गाड़ी में बेसारी विदानन नामनो एमनो वजीर, अटाणे ग्रह प्रधान कैसे नहीं. હવે બ્રાહ્મણ ને તેજુરી આવતા તેજુરી કારકુન વિદાનંદ વજીરે આંખથી વાતો કરી લીધી. આંખને ભાષા હોય, કોક કોકને ભારે આવડે આંખથી વાત કરતા, પણ આવડે એ કરે, બીજાનું કામ નથી, બીજા કરવા જાય આંખથી વાતો ટપેરીમાં ખાય. યોની હવારે કોક મંડે અખતરો કરવા, મારે હું સમજવું. વિદાનંદના કહેવા અનુસાર તેજુરી કારકુન બ્રાહ્મણ ને ખાતે 2000 કોરી લખે છે કન્યાદાન ને માટે ગોરી બિલન તરફથી બક્ષિસની. બ્રાહ્મણ ની સહી કરાવે છે ચોપડે અને બ્રાહ્મણ ને 100 કોરી આલે છે. 1900 બાકી. લાવો, નહીં મળે, આમ જ ચાલે છે અમારું. અરે મનભાવ કે મનભાવ વાળા થાવ માં યાદ. તમે કહેતા હો તો પાલિતાણા શ્રીમંતોનું શહેર છે, ફાળો કરીને લઈ દઉં. કે ફાળે તો હિન્દવાણે ગાન મુસલમાને સવર છે. કે તઈ 2000 કોરી એક ધણી આપે એવો દાતાર તમારે માટે તો આ ધરતીમાં દુર્લભ છે. બ્રાહ્મણ કહે, ગઢવા તમને ઈશ્વર ઉપર ભરોસો નથી, મને ભરોસો છે. 6 મહિનાની અંદર 2000 કોરી દેનાર કોઈ પ્રાપ્ત નહીં થાય તો ગોપનાથના દરિયામાં દીકરીઓ અને મારી સ્ત્રી સહિત જળ સમાધિ ન લઉં બ્રાહ્મણ નહીં. એ આવાની વાતું રે, ખીસડ ખાયાની રે નહીં. વિદાનંદ ને દાયે કાંકરી ભાંગે એમ હતી. પાલિતાણાનો જૂનો વજીર હતો, ખીમાનંદ કરી ખટપટ કરીને ઈ ઠેકાણે પોતે આવેલ. 4 ગાંવ ત્યાંથી લાંપાળિયું ગામ છે. લાંપાળિયામાં ખીમાનંદ રહેતો, પણ ખીમાનંદ ને ઘીરે વિદાનંદ હક લેવા દે નહીં. ઈર્ષા બુરી ચીજ છે. ઈર્ષા મેં સાંભળ્યું છે કે હિમાલયના પાડમાં સાધુ મહાત્માઓને હેરાન કરે છે. આપણા દેશમાં જે ઇતિહાસ ઈર્ષા બાબતના કાળે અક્ષરે લખાણા છે, ઘણા એના પરિણામ ધડો લીધા જેવું છે. આમ તો વજીર કહે છે, વિદાનંદ ગોરીબિલન નહીં આપે, પણ અમારો નાતીલો છે ખીમાનંદ ગઢવો લાંપાળિયામાં પાલીતાણાને દોઈને વયો ગયો. જાઓ 2000 કોરી આપશે. અજાણાને શું ખબર પડે કે ફલાણા ભાઈ નું કેમ ચાલે છે. બ્રાહ્મણ કુટુંબ વિદાનંદના કહેવા અનુસાર પાલીતાણેથી નીકળી લાંપાળિયા ગામમાં આવ્યું. 2000 કોરી માટે જૂના વજીર ખીમાનંદ ને આંગણે ખડકીની સાંકળ ખખડાવે છે. કોણ? હું ભાલ હડાળાનો બ્રાહ્મણ છું. પધારો પધારો પધારો. એ આવતડા એંધાણ જે મળવામાં જ માથપ કરે એ કહું રે પાથરી હે પ્રાણ હાચું લઈને ઓરઠ્યો. એક જૂનો દુઓ છે, મેં એક વખત અહીં કહ્યો તો પણ યાદ આવ્યું એટલે રહેવાતું નથી, ફટકારવા દો. બહુ આપણો જૂનો સોરઠી પ્રયોગ છે. દીઠો નહીં દાયરો
ન દીધા મહેમાનું ને ઈમાન ઈ જમપુરી માં જાણ અરે કોણે કરી કંથડા એક ભાઈ ગુજરી જાય છે એટલે એની ઘરવાળી એની ધર્મપત્ની આ યુગની ભાષા અનુસાર એમના મિસિસ મને થોડું અંગ્રેજી ફાડવા દો ની હવે એની ઘરવાળી રોવે છે એ ધણી તું ગુજરી ગયાનો મને અચંબો નથી પણ તે દીઠો નહીં દાયરો ક્યાંય દાયરે મેળાવે ખળાવે તો જો નહીં કોઈના કાંડા મરડીને આંગણે લઈ આવ્યો નહીં ન દીધા મહેમાનોને માન આ જમપુરીમાં જાણ કોણે કરી કંથડા આ જમ તને ક્યાંથી ઓળખી ગયા ઈ મને અચંબો થાય બાકી તું જો ઈ તો હલૂર નો જો મારે કાય ગઈ પણ આ તો ટનના ટાંચે એવો હતો ટૂંકામાં બ્રાહ્મણ કુટુંબને નેવ નાચી રહ્યા પધારો 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 એને પાણી છાણી આસન એ આપણી જૂની પ્રણાલિકા છે અને પછી પૂછું બોલો શું દયા કરી એટલે સીધી વાત કરી પાલીતાણેથી આવી રીતે આવું છું 2000 કોરીની ટેલ છે એક જણી આપે તો લેવી છે એ આના ઘરમાં 2000 કોરી તો શું પણ દોકડા ન મળે પોતાનું ચલવે એવો હિમાનંદ કે ભાઈ મારી ઇજ્જત લેવા માટે મારા દુશ્મને આ બ્રાહ્મણને મોકલ્યો છે જો મારા સગા હોત મારા મિત્ર કે જાયભાઈ હોત એને મોકલ્યો હોત તો હાથ જોડ કરત કે ભાઈ મારી ગરીબીની હાંસી કરાવવાને માટે તમને મોકલ્યા છે હું નથી પહોંચી શકવા પણ મારા વેરીએ મોકલ્યો બ્રાહ્મણને મારે આપવી છે આને કોઈ તો જેને વેરી ઘાથી પાછો ગયો અને માંગન ગયો નરાશ એની સનની ફારે મરી એને ઉપાડ્યો 9 માસ જોજો આપણા દુવાની તાકાત કેટલી છે કોણ કે છે ગુજરાતી ભાષામાં શક્તિ નથી કોણ કે છે સુસા પૈસા શા ગુજરાતી દુઓ કે છે કે જેનો વેરી ઘાથી પાછો ગયો દુશ્મન આંગણેથી આવ્યો અને એનો ટકો તૂટો નહીં એનો વેરી ખાથી પાછો ગયો અને માંગન ગયો નિરાશ એની સનની ભારે મરી એને ઉપાડ્યો 9 માસ આપણું ખોળ્યું આપણી રીતું એને અત્યારે સંસ્કૃતિ કે છે ને ઈ હવે મારે આને આપવી છે મહારાજ રોકાવ મારી ગરીબીને એને હસી ઉડાવી છે 2000 કોરી પહોંચવું એમ નથી પણ હું ચારણ છું ક્ષત્રિયો 1 સુરા અમે 1.5 સુરા ક્ષત્રિયો કોક માથે ઘા કરે પણ ચારણ ભારોટ અમે પોતાના દેશને માથે પણ ઘા કરી દાણી અન્યાય થતો ને અમે લોકો ત્રાગા કરતા એટલે 1.5 સુરા ગણાતા તો ક્યાંયથી 2000 કોરી નો મેળ ન થાય કે એક આખું ગામ ભાંગી ન દઉં તો હું ગઢવો નહીં એ પૈસા હું ન લઉં અટાણે મૂકે કોઈ અમારે ભૂપતના વખતમાં માણસ વાટ જોતા આવે તો ઠબકારી લઈ એ રવાઈ દો પછી નહોણા તૂટી જાય હા શ્યાળ કાંટા ખાઈ એવું થાય રવાઈ દો આમ ન લો મહારાજ વિશ્વાસ રાખો ગામમાં નહીં ભાંગવું પડે અને 15 ધમણમાં 2000 કોરી તમારે માટે હું લઈ આવીશ અને 2000 કોરી આપને માટે મને ક્યાંયથી પ્રાપ્ત ન થાય તો ઘરે આવી અને ઈશ્વર માથે જગદંબા માથે મારો દેહ ન પાડું તો ચારણનું સંતાન ચારણી પોતાના પતિની આ પ્રતિજ્ઞા સાંભળી અને એ તો એનો પડછાયો હતો હે प्रीतम कहे सो कीजिए रहिए प्रीतम पास जो न कहीजे तो जसू आखिर होत विनाश गुजरातना एक वखतना स्वर्गस्थ प्रधान ये जोड़लू यूं हरे प्रीतम कहे सो कीजिए रहिए प्रीतम पास जो न कीजे तो जसू आखिर होत विनाश एनो પડછાયો હતી
તારણ કહે છે કે દેવ તમે બ્રાહ્મણને કોરી ન ધડે અને તમે દેહ પાડો તો તમારી પછવાડે હું ન મરું તો તારણના પેટની નહીં. બ્રાહ્મણ કહે ધન તારણ દંપતી, મારે માટે તમે બે દેહ પાડો તો હું ન મરું તો બ્રાહ્મણ નહીં. બ્રાહ્મણી કે નાથ હું ન રોકાઉં, હું આપની પાછળ આવીશ. દીકરીઓ સમજણી હતી, 14-16 વર્ષની મોટી બેન, નાની બેન, વખતે ન કરે નારાયણ આપણે માટે 4 જીવ આપઘાત કરશે અને આંગળી ચૂંદડું રહે કે આ 2 છોકરીઓ 4 જીવ લીધા. આપણે માટે આ 4 મરી જાય તો આપણે બેન જીવવું નથી, ન મરીએ તો બ્રાહ્મણના વંશનું નહીં. 6 જીવે એ કાર્ય કરાર કર્યા. એના મરવાના ખીમાણન ગઢવાને 15 જમણમાં ક્યાંયથી 2000 કોરી પ્રાપ્ત ન થાય તો એ મરવાના મસ્યાઈ ભાઈ ને ત્યાં લાડવા દાબડવાના નહીં હો. પોતાની ચારણિયાણીને ભલામણ કરી બ્રાહ્મણ કુટુંબને ત્યાં રોકી. ગઢવો ઘોડે ચડ્યો, ઘોડે પાખર નાખી, નેજો લઈ હાથ ટેટાણે સમરી ગોધમાં વાળી ગાત્રા. વાળાકમાં ગામ છે, વરલ ને ટાણા. વરલમાં દેવા ફીણલ કરીને આયર જમાવટો આમ દામ થામ એને ખીમાણંદ ને હાંકરીએ ગાંઠી. ખીમાણંદના અધૂરા પૂરા કરે. પાલીતાણાની વજીરાત તૂટેલ ત્યાંથી કહી દીધેલ કોને દેવાતી મુંજાવું નહીં હો ખીમાણંદ, ઘર તારું જ છે. પણ ખરી રીતે કોક નકરો વિવેક જ કરે કે બારોડિયા મકાન તમારા છે એટલે નેવે નિહરણી મૂકવી આપણે. પેલા ભાઈ પૂછશે કાં કે તમે કહ્યું ને કે ઘર તમારા છે, નલિયા ઉતારવા કાલ કાટનો વારો છે. એમ નહીં, એ તો વહેંચાઈ જાય. કંટાળા રામ નળ નીકળીએ, કંટાળામાં રામ નળ થયો. બારોટ આવ્યો, મેં તને સાંભળ્યો છે કે તું સર્વસ્વ આપી દે. હે ગઢવા ભાઈડ્યો થા, 2 માણા 3 લુગડા ભર નીકળી ન જાય તો આયરના વંશના નહીં. મારા બાપ તારી પરીક્ષા લઈ છું, તારા લુગડા લેવાય મારાથી? સાચી વાત, રામ નળ તો રામ નળ છે. આમ દેવા દહકો સારો ટક્કર લઈ ગયેલો. ભાગશાળીનો દહકો પેઢીએ ઉતરે, એમ કોકને ભૂખ પેઢીએ ઉતરે એમ. હા, કોકના વંશને ભૂખ હારે ભાઈ બનતી હોય. હવે મતદરીએ વાણ હાલું જાતું હોય એમાં એક પંખી રહી ગયું હોય ઉડી કુવા થંભે બેહે. એમ ખીમાણંદનો કુવાથમ દેવા ખીણલ. ધમાકો કરતા ઘોડો આવે વરલના ચોકમાં. સુખી માણા કોણ? દેવા ખીણલ. દેવા નામ, ખીણલ એની શાખા. તોરે બેઠલ કવા કુંબાની થકબક થઈ ગઈ. મહેમાન ગામના બેઠા. એ દેવાતને મહેમાન વિના રોટલો ન ભાવે. અમારે ચાંચઈમાં દરબાર જીવો વાળો થયા. 6 મહિનાના જૂના મહેમાન એની ડેલીએ નીકળતા. મહેમાન ન હોય તેથી ગાવ હાલ તો હલુણું અન્ન ખાવું તો એવો મહેમાન નથી. અને કેટલાક ને મહેમાન આવે તે બી ભાવે નહીં. મારે હેડે હુલ કરી ગયું. એક ગઢવો ગામ ગયા તા, 4 દી આવ્યા ઘીરે, હાથ પગ ધોવે છે. પાડોશીએ પૂછ્યું કે ગઢવા ક્યાં ગયા તા? ક્યાંય ગયો નતો. કે પણ 4 દી થા કળાતા નતા કે 4 દી પરબારું દાબડી આવ્યો તો પણ 8 કડદા હાલ્યા આવે. એક ટકમાં હાટું વાળી જાય પાછા ખસ છે એટલે હું તો ક્યાંય ગયો નતો. આવો દેવા છો જય માતાજી. ઓળખ્યો ખીમાણંદ. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, એ મારું રમકડું આવ્યું. એ ખીમાણંદ તારી તો આવરદા. કે ભાઈ બહુ જીવે આમાં પછી સાર નથી હો. હઠા લગવાદ માનવને મરવા તણો, બાકીનો બકવાદ માની જાય હાથું મોડિયા.
હાથ એટલે કાંઈ નિયમ નથી, પણ જ્યાં સુધી સશક્ત હોય ત્યાં હું જીવવામાં મજો શોખ શકલાના પોતા જેવા બડખા કાઢતા હોય, છોકરાની વહુને અબખે થઈ ગયા હોય, એ કરતા તો ટાઢી માતી હારી હો. હવે ગાંડો થામાની બથમાં લઈ લીધો. માણસને કેવું જાવ જાવ આયરાણીને કહેજો લાંપાળીએથી ખીમાણન ગઢવો પધાર્યા છે અને ખીર ને રોટલી રાંધે. લાડક્યું માણા બપોરે ખીર ને રોટલી જોઈ કોને? ખીમાણન ને. અને ઘરે દોઢ હાવ હું તાજી વિયાણેલી હુવાવડી મોકલી દી લાંપાળીએ, એ વહકવાની થાય એટલે મગાવી દે પાછી મોકલી દે. આવો સંબંધ. ઘરે માણસે આવીને કહ્યું કે લાંપાળીએથી ખીમાણન ગઢવો પધાર્યા છે અને ખીર ને રોટલી બેન રાંધો. હવે દેવા ડાયો ભલો ડાખરો પણ થાંભલી વાંકી થોડી. થાંભલી વાંકી સમજી જજો. દુનિયામાં બીજા બધા દુઃખ સહન થાય, વાંકી થાંભલી ના દુઃખ સહન થાય નહીં. એના જેવો કોઈ દુઃખી નહીં. પછી કેટલીક વાતોના બહુ વિવેચન ન થાય. હા, અમારે બહેનો બેઠા હોય એક આ બારોઠું અમારે પાછળ અડપી પીડ્યા છે. વળી અટાણે આપણા વડાપ્રધાન ઈ છે, ગડબડ કર્યા જેવું નથી. હા, એની રીતુમાં રહ્યા જેવું છે. આપને કેવું સ્ત્રી પુરુષ એક મના હોય એનો સંસારમાં હવાજ છે. ખરી વાત છે. બાઈના ગોઠે ની ભલપ આવ્યો ખીરને રોટલી. ખીરને રોટલી ભાઈએ નો પાડી દઉં તું આયરાણી નહીં. જઈ આવે તે 5-7 ભેહુના દૂધને માથ પીટો ઘણી કરાવે. ભેહુના દૂધ કેવા વાંકા હોય ખબર પાડી દઉં. રાંધ્યું રસોઈ એવું શિયારો પણ જરાક લોભી સ્વભાવ. કેટલાક માણસ છે સોરે કે 5 બેન મહેમાન છે ને 40-45 માણસ ગામનું બેઠું છે. તો પોતે સમજી ગઈ કે મહેમાન પૂરતો નહીં પણ ગામના નહીં ઢરડીને લઈ આવશે. આવો ભલો ખીમાણ ગઢવો આવે એટલે જેમ જરાક અમારે મુશ્કેલી પારાવાર ઊભી થઈ ગઈ હતી વરસાદની હોનારતને લઈ. હું પણ પહોંચી શકું એમ નતો. વિમાન વ્યવહાર એક દિવસ બંધ રહ્યો હતો. પ્રોગ્રામને માટે ડોક્ટર સાહેબને આપની સૌને માફી માગવી પડે એવો સમય આવે. પણ ખેડામાં સૌથી સંત આપો દાનો થયા મેઘાણીની કલમે જે અમર થઈ ગયા એને મેં એક શ્રીફળ માન્યું કે આપા દાના ડોક્ટર ચુડગરના મકાનના પગથિયે જો પહોંચાડે તે પછી હું એનું પાણી પીશ તને શ્રીફળ વધેરી હોત. પણ પ્લેનમાં આપે દાનો ખોળામાં લે એમ ડફ દઈને મને મૂકી દીધો. બીજા અમારા એક સાગરીત ઇસ્માલભાઈ રહી ગયા હતા. એનો શોખ પણ ડોક્ટરને ખૂબ હતો. એ ઇસ્માલ નહીં પાંખું આવ્યું ડફ બેઠો તમારી આમો અને ગાયું. બુદ્ધિ કામ ન કરે એવું કામ શ્રદ્ધા કરે છે. એટલે આપણે સૌ આજે આનંદ કરી રહ્યા છીએ. હું તો એમ માનું છું કે આપણો કાર્યક્રમ અમારા કલાળાના પીર આપે દાને વધાર્યું છે. આમ રાંધ્યું હો સમજતી હતી પતાહને ગરડીને આવશે. તેથી ઓલો જૂનો રિવાજ સમજી જજો લોથાર પાકનો. હવે એ કર્યા જેવું નથી હો. રાંધીને માણસ મોકલ્યું આવે દાયરો. હવે આ વાતને ચડી ગયા. હું કામે આવ્યો તો એ આપને સૌને ખબર છે. પણ પૈસાની રકમની માગણી કરવી ને એમાં સમય જોઈએ. માણસોની વચ્ચે ન થાય. સજ્જન પુરુષની આ નિશાની છે. એકલો મળે એટલે કહું કે આ કામે હું આવ્યો છું. આવ્યો હો ઓરડે પાંતિયા નખાણા બાજો ઢળાણા રસોડામાં આયરાણીએ તાહળિયું પીરસ્યું ભાણા. એ 49 તાંસળીમાં ખીર પીરહાણી. 50મી તાંસળીને તળીએ આડો ખોબો મીઠું પકાર્યું આયરાણી. પછી ખીર એમાં પળી 1.5 પળી ઘી રેડી અને પીરસનારને કહ્યું કે આ તાંસળી એટલે ભાણું પેલા ખીમાણને તોહી છે એટલે ખબર પડી જાય ખીર કેવી હોય. સાગર ગાય માં
એ ગોલાને આ મૂકી દઉં ડફ દઈ, ખબર પડવા દઉં નહીં, સાપ 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 મૂકી દઉં. ગોલાને ઘેર નો નીપજાય, કઈ ગોલાની ખાણ્યું ન હોય, કાં તો હાલનતા પારખ્યું ન કરે એને બોલાવી જોયો. કાંઈ ની હાલ કહી દે કે આ ગોલાણી છે, નકર કવિ કહેશે એને બોલાવી દો, ખબર પડી. કાયરો બેસી ગયા જમવા, તાહળીઓ સાડા સાડા એમાં મીઠા વાળી તાહળી ખીમાણન ને આવી ગયા. હરિહર કાયરો વઠીને આપણે થઈ ગયા. એ ઘઉંના રોટલા બેવડ તેવડ કરી, બાવળના પરડા હોય એવી હાથની આંગળીઓ, કોઈએ તો ખીર ના ખૂટડા લેવા હારો થોભિયાન મૂસું મૂસું ચડાવી દીધું. અટાણે તો હવને શીતળના પાદર જેવું, એટલે પરબારો ઘૂંટડો લેવાય. એ કઈ વ્યાધિ જ ગઈ. આ તો ઘેરા ઘા છે ભાઈ સાહેબ. આવી ગયું હરિહર. હેમાણન ગઢવે પોતાના ભાણામાં બટકું બોલી વિષ્ણુ ભગવાન કહી અને મોઢામાં ખીરને રોટલીનું બટકું લીધું. તા તો જીભની ત્રોટી વળી ગયો. ત્રોટી વળતા ચારણ ચારે વેદ, વણપઢીઓ વાતું કરે, ભાખે અગમ ભેદ ઈ ભાણે ધોરિંગ તણો. સમજી ગયો, સાંભળી વાંચી. હું જે આવું એનું જ આ કારણ છે. ચતુર છે ને એ ભાઈ, મારી ભૂલ થયો, હવે મને ખીર અબખે થઈ છે, મને નથી ધરતી. આ મોકલી દો પાછી, શાક વધુ મગાવો. અરે મારા બાપ, તું ચારણનો દીકરો, તું દૂધનું ઝાડવું, તને ખીર અબખે થાય ને તને અબખે થઈ હોય, તારી ટોક ન મટાડું તું આયર ના વંશનો નહીં. લાવ તારી તાંહળી હું લઈ લઉં. એનું ભાણું પોતે લીધું, પોતાનું એને દીધું. આ એક ટૂચક્યો હતો. કોઈને કાંઈ ચીજ સદતી ન હોય ખાવાની તો પવિત્ર સતવાદી નેકી ટેકીલો માણસ પોતાનું ભાણું એને આપે અને એનું ભાણું પોતે જમે તો એ ચીજ એને પેટ રહે, એવી એક માન્યતા હતી. ટોક મટે હજી પણ કેવો પુરુષ, દેવા હિણલ જેવા પુરુષને કી કુંડાળા કાંઠે એને આ ખતરો કર્યા જેવું છે. તો ખીમાણ ને હસું તો દંત પારખે, રોવું તો કાજલ જાય. મન કો મન में जुड़नो, अरे घण लकड़ी को खाया. ગત્યા અને કાંઈ ટોક નથી, શાર તાહળી જરી જાય એમ હતી. અને દેવા તે બટકું લઈ અને મોઢામાં મૂક્યું, એનું તાળવું તૂટી ગયું. તૂટતા ચતુર દેવા સમજી ગયો કામ આઈ રાણીના. અરે તારી જાતની ગજબ કર્યો. પણ શાબાશ ખીમાણન, મારી બાધી મુઠ્ઠી રાખી. પરદેશી મહેમાન છે, ગામના આવ્યા છે, તે મને હાંચી બહુ ધન્ય છે. એ છોકરાઓ, આમાં માખીઓ પડી ગયું છે, આ ઢોરણે નાખી દેજો, બીજું ખાણું લાવો. આ વાત દેવાત ખીમાણન જાણે છે, બીજો ચાકર જાણે છે, ચોથી આયરાણી જાણે છે અને પાંચમો પરમાત્મા જાણે છે, છઠ્ઠા કોઈ ખબર નથી. જમી લીધા, ચોરે આવ્યા, એકલિયામાં હોવા માંડ્યા. ગામના દાયરો કે દેવાજભાઈ, હવે અમે તો રજા લે, અમે પીપરી વેઠવું હું, જાઓ. આ બધા રેઢા રખડતા હતા, સમજા ને, કોક અટાણે રેઢા રખડતા હોય, ત્યાર દા થઈ જાય છે. પણ દેવાજની આંખ ઓળખી જો ખીમાણન. એને એક આંખ અમૃત જરાય, એક નैन में खींच, एक नैन में बिख बसाय, एक नैन में रीछ. દરિયો હતો, દરિયો માજા મેલે નહીં, અને માજા મેલે તો 5-7 ગામ બોલી નાખે. બે નજીક હોતા છે. ખીમાણન તડફડે છે, ભાઈ કેમ ઊંઘ નથી? મારા બાપ તારણ છું, તારી ગાય છું, એક અરજ કરું છું. હું પણ કે મારા બોનને તું કાંઈ કહેતો નહીં, ભૂલ કરી છે. અરે ગઢવા, હવે પાકે કાંઈ થોડા કાંઠા ચડે, તો જે ટેવ પડી કે બસ મારું કેવું બસ ને, નહીં બોલું કાંઈ. પણ પોતે ફોહલાયો હતો, બનાવ્યો હતો.
આખી જિંદગીમાં પોતાના મિત્રથી આજે દેવા બેદલો રમ્યો, સંજોગો વસાત હોઈ જા ભાઈ. કારણ કે જો આ જાગતો હશે તો મને કામ નહીં કરવા દે, વચમાં પડશે. એની આંખ મળી. દેવાતને તો ક્યાં ઊંઘ ઉડી ગઈ હતી. સમજણો થયો, ત્યાંથી રોટલો દઉં છું, એનું આ પરિણામ આયરાણી લઈ આવી. મારું જીવતર ખારું કરી નાખ્યું. ઉપડ્યો આવ્યો ઘેરે, ત્યાં જોગમાં એ લૂથબૂથ હતા કામકાજમાં. આમાં સામણ નાખો, હમણાં તો માખણ ઉતરતા નથી. વેપારી કપાસિયા બરોબર આપતો નથી, ભેહુમાં કઈ કી પીર્યા નથી. ઓય ઓય આ ઘરમાં આવી દાદા થોડા કરી કરી હું મરી રહ્યો. મારો હારો આવ્યો નહીં. હે સૌ બ્રહ્માંડના નાથ, આમાં મારી દોરી ખેંચી લે. લે ઈ જમાનામાં 2.5 લાખનો આસામી એની ઘરવાળી ભગવાનને કહે છે કે મારી દોરી ખેંચી. સાંભળતો આવે છે દેવા, આ રાણી ઈશ્વર તો તારી દોરી ખેંચે તઈ ખરો, પણ હું છેડો ફાડું છું. એમ કરી ભેટની પસેડીનો શેરો સરળ સીરી નાખ્યો ખોળામાં. કે માં ઉભી થા. અરે મને માં કહેવાય નહીં કે ન કહેવાય. આજથી આપણું નવું હક પણ. સમજી ગઈ. કોઈ દી આવું નહીં કરું. તો બધી ભેહુની ખીરું કરીને જમાડું કે બધી ભેહુની ખીરું ન થાય, દૂધનું ટાણે થાય. મોક એની વાત ખરી છે ને. ઉકરડામાં થોડા ઘીના ડબ્બા ઠલવાય ને એમ કોઈ ભલા કે ઓડા કે મારે ઉકરડામાં ઘીનો ડબ્બો રહ્યો. પાનશેરે એક પોતાના લતાની કુંવારીઓ દીકરીઓને જમાડો તો કે એને કુમાર કાવ્યું જમાડ્યું. એમ ન થાય. વૈજા ગાડું જોડાવી કાળા બળદ મૂક્યા હોય ને માવતરે એના બાપને કહેજો દેવા છણલ ને તારી દીકરી માં થા. કમાઉ કાઢી મમે કાઢે કાઢેડું કહેવાય. પાલી અમીણો પેટ એ અમે અધવાલી ઉકેલશું. દેવાત ન માન્યો. બાયના માવતરના ઘર ભેળી થઈ ગઈ. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. તઈ બાપા નરી વાત ફેલાતા વાર ન લાગે. સારી વાતને વાર લાગે. કારણ કે આવી વાત પોતાને હાથ આવે એટલે કેટલાક ગાંઠને ખર્ચે કેવા નીકળી પડે. પોતાનું પેટ્રોલ બગાડે. આ મુંબઈમાં અમારા ગાંઠના તા મોરસના પડીકા બાંધતા જાય, ફૂલાગ ઘરી જાય. 2 રકા દીકરો તો ભૂકી તમારા ઘરની તો એટલું તો પરબારું કરે. ફલાણા ભાઈ ને આમ થયું, હજી કઈ કહ્યું નથી. હવે ગોગો 18મે ઠેકાણે આવ્યો હોય. ફેલાઈ ગઈ વાત, તોરે આવી ગઈ. હેમાંડને ખબર પડી ભાઈ કરીને કે હારું થયું તું હું એક કહેવાય. જો બીજાના ઠામમાં આવું કર્યું હોત તો મારું નાક કપાઈ જાત. તું હું ક્યાં જુદા છે. હવે આપ સૌને ખબર છે હેમાણન ગઢવો ક્યાં માટે આવ્યો છે ને હું થયું. એ કોઈને ત્યાં કામે જાય અને શાંતિ જોયું, સુખ જોયું, આબાદી જોયું. હવે એ બધાને ઘાણીએ ચડ્યા હોય, સૂળીએ ચડ્યા હોય, ત્યાં સજ્જન માગણી કરે ની કોઈ જાતની પોતાની. ખેમાનંદે વિચાર કર્યો હવે અમારા દુઃખ ભલે એક રહ્યા, આને મારા માટે થઈ અને ઘર ભાંગ્યું. ઈ ઘર હાંથું નહીં તો હું ચારણ નહીં. તૈયાર થયો કા ભાઈ? જય માતાજી. જય માતાજી વાળો થામા. એક તો ગર્ભંગ થયો છું અને માં તારા જેવો ડાયો પુરુષ ડેલીએ બેઠો હોય, 5 વાતો હાર્યું કરે, જીવને નિરાશ થાય કે ના હું નહીં રોકાઉં. મારે ત્યાં મહેમાન છે. ભાઈ તને મેં 17 વખત કહ્યું તારા મહેમાની મારા મહેમાન મારે ત્યાં લઈ આવતો હતો કે આ મહેમાન આવે એવા નથી. ભાઈ હું નહીં રોકાઉં. તું હમ દેતો નહીં. ઠીક મારા ભગવાન જેવડો ધણી છે ને જા. નીકળ્યો વરલ ગામની બારો ઘોડે ચડીને. પણ ક્યાં જાવું? અરે એને ભોંબીજી ભાળેલ નહીં. કો જાવું કિસે તે
मेलिया तीसे न्या में बैठा सही बानरा